આજે તો વાત જાણે એમ છે, ખજૂર બિસ્કિટ આપણે બનાવવા હતા, એના માટે મેં ખજૂર ને બિસ્કિટને બંને લઈ લીધા. ખજૂર શેકવા માંડી હતી. દ્વિજા કે હું પણ તને હેલ્પ કરાવું. મેં કીધું ના હું એકલી બનાવી લઈશ. પછી જો પૂરી કરવા માંડી હું, પછી મા દીકરી બે મને હેલ્પ કરવા લાગી કે લાય તને હેલ્પ કરાવી જ છે આજે તો. પછી પૂરી ને પાપડ ને કાચરી ને બધી વારા કરવા માંડી. પછી સાંજ પડી ગઈ તો આ સિંગ તો મને યાદ જ ના આવી. થેલીમાં ભરેલી એમણે એમ પડી રહીશ. અંધારું હાવ થઈ ગયું. સિંગને કે તું સિંગ તો હવે ફોલી નાખ, ફોતરા એના કાઢીને. મેં કીધું એ જ પડ્યા રહ્યા એમને, હવે હું એ કામ નથી કરવાનું, મારે ખજૂર બિસ્કિટનું અધૂરું કામ છે. તો મેં ખજૂર બિસ્કિટ બનાવી લીધા ફાઇનલી, અને એના નાના 4 ટુકડા કરી લો એકમાંથી, એટલે ખાવાની આપણે મજા આવે. તમને કેવા લાગે કોમેન્ટમાં જણાવજો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને અમારા મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને ફૂલ વિડીયો જોવા માટે જિગ્નેશ કાપડિયા ઈચ્છા છે એમાં જઈને ઘૂમરો મારી આવજો. આપણે ફૂલ વિડીયોમાં આવી ગયો છે. પછી મને તો ખાવાનું મન થતું હતું, મેં તો એક પછી એક ઢોરાતા જતા હતા, અને મોઢામાં એક પછી એક થતા હતા. અને પછી જો ફાઇનલી મારું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. સાંજ